બધા આવ્યા છે પ્રાણી સંગ્રહાલયમાં આપણે બધા સિંહ જોવા માટે. આ આવ્યો એશિયાઈ સિંહ, લાયન લાયન. આ વાહ, જો ગર્જના કરે. જો અહીંયા તે એક સિંહ સૂતો છે. જો એક અહીંયા છાંયે બેઠો છે. જો એક વાઘ. દક્ષભાઈ વાઘને સિંહ ખવડાવે છે પણ આવતો નથી. વાઘ ક્યાં છે દક્ષ? હા આવ્યો જો. હા ટાઈગર. પાયલ કે ખાવાનું આલે. ટાઈગર બિંદાસ થયો. ટાઈગર વોકિંગ કરે છે અને વધારે ખવાઈ ગયું છે એટલે હજમ થઈ જાય એટલા માટે સતત ચાલુ જ રાખે છે ચાલવાનું. દક્ષ પણ સિંહ જોવા માટે આવ્યો છે. સિંહ ક્યાં છે દક્ષ? અહીંયા એક ઓર વાઘ જોઈ રહ્યા છો કે જેઓ પાણીના કુંડમાંથી સ્નાન કરીને બહાર નીકળેલ છે. ટાઈગર ટાઈગર. મોટા વાઘને જોયો એટલે નાનો વાઘ સંતાઈ ગયો. હવે ઉભો થયો. આવે છે ટીમ. દક્ષ નાનો વાઘ છે. અહીંયા દીપડો છે જો આ ઉપર સૂતો. આ ઉપર ચડી અને બેઠો છે, આરામ કરે છે. બપોરનું જમીને બેઠો છે. આ દીપડાની આયુષ્ય 12 થી 17 વર્ષની હોય છે. પાણીમાં ફરતે ફરે છે. ટાઈગર. બધા સિંહ જોવા આવ્યા છે. વાહ ભાઈ વાહ. આ છે ભારતીય રણ લોકડી. જંગલી કૂતરા. અજગર છે. જો આ ખડ ચિત્રો છે. ઇગ્વાના. ઇગ્વાના જો. હા હા ભાઈબંધોની બેયની જોડી. ખડ ચિત્રો.
ઈયર ટેરાપીન કાચબા બચ્ચા ને જોઈ રહ્યા છે તે આફ્રિકન કાંગારૂ છે, ઝેબ્રા. બાર સિંગ હરણ છે. ડ્ર, 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 ડ્ર. જો શાહમુર્ગ કેવડા મોટા છે જુઓ. ત્રણ શાહમુર્ગ છે, એમના ઈંડા પણ છે, જો સામે દેખાય. જો કેવડું મોટું છે જુઓ. ચાલો હિપોપોટેમસ જોવા. જુઓ પાણીમાં ગરી ગયા. જુઓ બે પહાડી હિપોપોટેમસ. જા જંગલી ભેંસ છે, સફેદ હરણ છે અહીંયા. પેણ છે જે પેલેસન ઓક્ટોપોલુસ નામથી ઓળખવામાં આવે છે. એમની આયુષ્ય 27 વર્ષની હોય છે. વચ્ચે મોટી ખિસકોલી છે. આ સારસ છે. જુઓ આ સફેદ મોર છે. મિત્રો આ સફેદ કાકણસર કેવડી મોટી છે જુઓ. મિત્રો આ પીળી ચાંચ ઢોક છે. આ સફેદ મોર પણ છે. જુઓ સફેદ મોર, મોટી કાકણસર. એની ચાંચ તો જુઓ જબરજસ્ત, બહુ મોટી. ઘડિયાળ મગર છે. કેવડી એમની લંબાઈ તો જુઓ, જબરજસ્ત, બહુ મોટી છે. ઘડિયાળ મગર કહેવામાં આવે છે, જેમની ઉંમર આયુષ્ય 50 થી 60 વર્ષ સુધી આ જીવી શકે છે. જો મગર પાણીમાંથી બહાર નીકળી અને હવે આરામ કરે છે તડકે. નાના બચ્ચાઓ પણ છે, 3 બચ્ચા અને એક મોટી મગર છે. જો અહીં પણ 2 પક્ષી છે. એની ચાંચ અને એની પૂંછડી જુઓ કેટલી લાંબી. ભારતીય મોટી ખિસકોલી છે. જો કેવડી મોટી છે. એમેઝોન પેરોટ છે. જો કેવડા કેવડા છે, મોટા.
આ છે લેડી આર્મર સ્પિરિટ ફિઝન્ટ. આ છે જંગલી કુકડો. આ છે ગોલ્ડન ફિઝન્ટ. બંને કેવી સરસ મજાની મસ્તી કરે છે. તને બહુ મોર ગમે ને?